ઘણા ભાઈ કાલ રક્ષાબંધન યોગેશભાઈ ફોન કરો, બધા ભાઈઓને લઈને આવી યાર. હલો યોગેશભાઈ, આપણા બોન માટે ને ગિફ્ટ લેવા જવાનું, આપણા બધા ભાઈબંધોને લેતા આવજો ને અવાજ આપણા ઘેર. સારું, લઈને આવો ને. આવત છે. હા દીદી આવો. હા આવું હેડો. એ હા લેડ આપણે પેલા કરમભાઈ ગયા જઈએ, આપણે કાલ રક્ષાબંધનને ગિફ્ટ લેવાની જવાનું. શું કરણભાઈ, શું કરો? મજામાં? હું અર્જુનભાઈ. ભાઈ આપણે ગિફ્ટ લેવા નહીં જવું કાલ રક્ષાબંધન એટલે તમે બોલાયા. કઈ બાજુ જવું? જઈએ આ બાજુ બાપુનગર બાજુ. બોલાવશું બોલ માટે. લેશું તો ગમે તે આપણને ગમશે બોલવાનું. તો ખરી શું લેવાનું તો. ના ના લઈએ આપણે એક ગમે વસ્તુ આપણે જોઈએ બોલ માટે. એવું સારી વસ્તુ આપણે જોઈએ કંઈ ગમત આપણે લઈ લઈએ બધા. હાડીઓ લાવશું આ વખત. એવું કરીએ, હાડીઓ લઈ લઈએ બોલ માટે. બરાબર ને ભાઈઓ? બરોબર બરોબર ને? હાડીઓ લઈ લઈએ. સેલ ખુલ્લું જ છે. તો લેડો પડશે ને ગિફ્ટ લેવા જઈએ ને યાર. આદિત્ય તો આયા નહીં. એમનો ફોન કરો. ફોન કરવો પડશે. ફોન કર ના. હલો, આપણે કાલ રક્ષાબંધન આપણે ગિફ્ટ લેવાની જવાનું. હા તો ભાઈ કરણના ઘેર બેઠા છીએ, તમે આવો આપણે કણ. હા આવો હડો, ફટાફટ આવો. એ હા તો કીધું આવી યાદી આવી આવી કોઈ. હા તો આપણે થોડીક વાર બેહીએ હે ને. તો એટલે આવી ભાઈ આપણે બધા અંગાત જઈએ. બરોબર ને? બેહો થોડી વાર આપણે. હેલો, બોલો બોલો ભાઈ. બસ મજામાં. બોલો, શું કરો છો? જમી લીધું? હા બોલો. હવે રક્ષાબંધન ગિફ્ટ લેવા તો જવું જ પડશે ને. તે કરો કોઈક પ્લાન કરી યાર. હા તે તમે ફોન કરીને બોલાયા છે બધા? આવી ગયા છે એમ બધા? હા તે હું આવું છું મેડમ 5 મિનિટમાં. હો હા હો તમે કોઈ કન જઈ આવે હું હતો સર. હું આવું હાલ. હા 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 હા. ગિફ્ટ લેવા જવાનું છે. બોનો લેવા બધા આવી તો ગયા છે. હવે જઈએ થોડીક વાર. ગિફ્ટ લેવા જવાનું છે. બુનનો ફોન આવ્યો તારે? બોલો બોલો બોન. બસ બસ મજામાં. જય માતાજી. બોલો બોલો. કાલથી લાવજે આવવાના છો? ચમ? હા પણ આવો કો કરીને આવા એવું હોય તો યાર. એ સાચી વાત છે. આમ તબિયત ખરાબ છે પણ કાલ હવે બધાની બુનો આવશે ને મારા બુન નહીં આવે કેવું થાય? હા એ વાત એ સાચી. પાછું તને કઈ જાય કહું કે ભાઈને રાખડી બંધવા હેડી પાછી હાહુન મેરી. ના ના એવું કરો. આપણો હું કહું છું આપણે શાંતિથી ના હોય તો રાખડી પછી બનશું. આપણે ત્યાં તમારા હાઉન તબિયત ઠીક થઈ જાય ને સારી, ત્યાં દવાખાનેથી ઘરે લાવી. પછી નહીં હોય તો ટાઈમ લઈને આવી જજો રાખડી બંધવા. પાછા રાત્રે એવા આવજો પાછા. હો સારું સારું. બીજું કોઈ ઘરે મજા આવે ને બધા? હો અને કોઈ કોમ બોમ પડે ફોન કરજો તમે ત્યારે. હો હા હા હા. જય માતાજી. બુનને કહી તો દીધું છે કે હવે તું નહીં આવી તો ચાલશે કાલ. હવે એક બાજુ હાહુન તબિયત ખરાબ છે, એક બાજુ રક્ષાબંધન છે. હવે આ વખતે રાખડી નહીં બધા તો શું કરે હું?
તો બધા બૂનો આવશે ને બધા હાથે રાખડી હશે, મારા હાથે જ રાખડી નહીં હોય. મને પાછું મારા બૂન જોથી રાખડી ના બધો તો હું બીજી કોઈ બૂનો જોડે રાખડી નહીં બંધાવતો. મારા ભાઈબંધોએ ફોન કરી છે ગિફ્ટ લેવા જવું પડે એવું છે. જવા દે બૂન આવતી નહીં, શું ગિફ્ટ લાવવાના. એટલે ફોન કરના આદિશને ચમ હજુ સુધી આયા નહીં. એ હોલે ફોન કર, ફોન કર, આદિત્યને. ફોન કરવો પડશે પાછો. બહુ વાર થઈ ગયા. 10 મિનિટનું કીધું. એટલે ફોન તો સ્વિચ ઓફ આવવા દે એમનો. તો એવાના ઘેર જઈશું. ઘેર જ જવું પડશે. ફોન આવે સ્વિચ ઓફ આવવા દે. ઘરે જઈએ. લેડો ઘેર જ જઈએ બધા ભેગા થઈને. લેડો આદિસિંહના ઘેર. લે તમે આયા નહીં યાર, આપણે જવાનું હતું બાપુનગર હાળીઓ ને એવું લેવા કાલ રક્ષાબંધન હતું યાર. બેહો પેલા બેહો આવો. બાકી ટુકડી આવી છે. તો યાર અમે તો ચારના બધા વાટ જોઈને બેહી રહ્યા, તમારો ફોન લગાવ્યો, ફોને બંધ બતાવો. શું થયું યાર તમારે એકદમથી એવું? કોઈ થયું નહીં. ના ના કોક તો થયું યાર, તમે સિરિયસ છે આટલા બધા લાગો. એટલે થયું શું ખબર છે એમાં? આ કાલ રક્ષાબંધન નહીં હા હા તો મારી બૂન આવવાની હતી અને હવે એને હાવું બીમાર પડી ગયા છે. બરોબર. તો હવે મારી બૂન એવું કહે છે કે હું નહીં આવી શકું. તે બહુ ચિંતા કરવાની યાર, અમારી બુને તમારી જ બુનન. અમારી બુન યાર તમારી બુન કહેવાય. એ સાચી વાત છે પણ મારી બૂન આવતી નહીં એટલે મને થોડુંક મન પેલું થઈ ગયું. એટલે હું ગયો તમારો ફોન સ્વિચ ઓફ કર્યો. ભાઈ હું તમને શું જવાબ આલો? એમાંય કાલે મારી બુન કહેતી જ હતી કે મારા પેલા બાપુ રાખડી વધવાની છે તો આવી જ આપણા ઘેર હવારે બહુ યાર. વાંધો નહીં પણ તોય મારા બૂનને પાછું રાખડી બધવી પડે ને એટલે ના ના એવી ચિંતા નહીં કરવાની યાર, અમારી બુને તમારી જ બુન કહેવાય. એ ના એક તો તમે હવારે અમારા બુન જોડે રાખડી બંધાઈને તમે જતા રહેજો. કીધું પણ તો ટિકિટ જ બુક થતી નહીં, બધું બુક છે ના ના તમારી ટિકિટ બુક બધું થઈ જશે યાર. ટિકિટ તો બુક થઈ જાય. હા વિજુબા હા તમાર બીજું કા હા, વિધુબાન હું ફોન કરું, ઇવન ટાઇલર્સ નું હોય ને તો હું ફોન કરું. પૂછી જોવાનું હતું. હા, કરું. ફોન કરજે ભાઈ કરણ. આવું ટેન્શન માં નહીં બેહી રહેવાની યાર ખોટું. યાર 12 મહિના તહેવાર હોય ને ના આવે એ એટલે બહુ બધું ચિંતા બધું કરવાની યાર. અમારી બુને તમારી જ બુનન. હા એ તો સાચી જ વાત છે ને, આપણે બધા ભાઈઓ જેવા રહીએ તો છીએ એટલે ભાઈ અમારી બુને તમારી બુન, તમારી બુને અમારી બુન. ફોન કર ભાઈ કર. હા, કરે જ છો. હલો વિજુબા, આદિત્યસિંહ ના ઘેર આવજો ને. આવી જ છે. આવી ઓહો. તો આવા દો, આપણે વાતચીત બધી હેરાન કરી. થાય નહીં પણ રાતે. ના ના એ તો આપણે આવી જઈએ, અડધી રાતે આવી જઈએ. અત્યારે તો આ ટિકિટ કરશો ને તો તમારા હવારે થઈ થઈ જાય. જાય ખરા એમાં? હા, થઈ જાય. હું યાર કોશિશ કરી પણ થયું જ નહીં તો સેટિંગ પછી ઇવન પાઉ ખુદનું ટ્રાવેલર્સ નું એટલે ચિંતા જેવું નહીં, તમારી ટિકિટ બુકિંગ બધું થઈ જશે. તમે પોકીએ જાઓ તમારા બુન જોડે. એવું હા રે હા ટાઈમ ટુ ટાઈમ પા મુહૂર્ત પ્રમાણે રાખડી બધાઈ જાય તમારે. મુહૂર્ત પ્રમાણે આવું ઉદાસ ના રહેવાનું હોય આવું યાર. બધી ચિંતાઓ નહીં પણ યાર આ તો કરવાની. બૂન ના આવી એટલે થોડુંક પેલું થયું એટલે એટલે એવું થયું તું તમારા બુન નહીં ખાની. એમ ના આવું એ રામ બીમાર છે રામ એટલે. રામ 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 સમય આવું રામ રામ. ચમ ભાઈ અત્યારે અડધી રાતે ફોન કરવો પડ્યો. અમારું ફોર્મ પડ્યું તું. આઈડિયા બીજું ભાઈ બે ત્રણ આ તમને ઓળખું છું ને બાપુ. એટલે આપણે યાર આવતો જતો તમને જોઈ એટલે લાગો તમે જતા હોય હું જોઉં છું ઘણી વખત પણ કીધું જમાઈ છે એટલે આપણે ઓછું બોલીએ એમ. ના, ના, ભાઈ. ઓળખું છું તમે તો. હા. તમાર બુન તો પેલો છે ને આપણે હવે ઈકન. આપણે હોય ગોધી તો આમ. હા એની બાજુમાં જ છે કે હા એ બાજુ જ છે. ચમ ભાઈ શું થયું કોઈ તે કશું કઈ કર્યું તો નહીં કે તમે ના, બધા ના, અડધી રાત્રે ના. બોલાવે છે તે પાછો. ના ના એટલે આમાં થયું કેવું ખબર હે? હા. કે અમે જતા હતા કાલ રક્ષાબંધન અને કાલે ગિફ્ટ લેવા જતા હતા અમે. રાખડીઓ ને એવું બધું બાંધવાનું હોય અને બુનને. મારે લેવાની છે યાર હું એવું હે? હવે અમારે યાર બુન છે ને આવશે ને. તો આપણે બધા બાપુનગર જઈએ, કાલ સેલ ખુલ્યો ઈકન હા, તો ઈકન હાળીઓ ને એવું બધું સારું હા. મળે. ભીડ ભંજનમાં મસ્ત મળે. હા. તમે જાજો હું નહીં આવવાનું. આ યાર ના પાડી. ચમ તો આ લાઈ દીધી હશે પહેલા હોવાની એક વખત. ના ના ઈવન યાર થોડો ડખો થયો એટલે ના થોડું મન ઉપર એવું કોક લાગે હા તો ઉદાસ બેઠા ઈ ચારના. અને મેં એક વાર તો ફોન કર્યો તો ફોને બંધ બતાવતો હતો. કોણ બોલ્યું કોઈ ના ના કોઈ બોલ્યું નહીં. એટલે ઈવન એવું થયું કે ઈવનના બુનના હાહુ બીમારી. ઉવ્વ. હવે માર બોન આ એકવાની છે ને એટલે હવે રક્ષાબંધન એકલા એકલા પેલું થાય એટલે તો કશું વાંધો નહીં એ તો આઠમે આવીને પહોંચી તમે તાર.
અને તહેવારના દાડા સારું લાગે ને પછી એવું છે એમ? પીવાના ટિકિટ બુક કરાવીએ ભાઈ જવા માટે. અને તો જવા ગુંડા રાખડી બધા જવું હોય ને રાખડી એટલે બંધાવે. તમારે જવું છે એમ? હા, કેમ કે બુ ના આવે એવી હોય નહીં તો પછી આપણે કોઈ કઈ હોન તો મોકલવા પડશે ને, મન દુઃખ ના થાય વન. હા, તે જવું હોય તો ભલા આદમી બોલો ને, એમાં શું ચિંતા કરો, આખી લશ્કરી લઈને આવો, શું વાત કરો? એ બધી ચિંતા કરી ના બેહી રહેવાનું. રિઝર્વેશન જ ના થયું પછી આવતો રહ્યો કંટાળી નું કરતો. ઓહો, રિઝર્વેશન નહીં થયું. તમારે જવું છે ગાંધીધામ જવું છે ને? તો ગાંધીધામ તમારે કેટલા વાગે જવું છે એ કહો. સવારે વહેલા જે સવારે વહેલા પહોંચની બસમાં. હા, પહેલી સવારમાં બસ જાય. ઉભા હું જોઈ લેજો. ના અમારા ભાવેશભાઈને ફોન જ કરી દઉં કે ભાવેશભાઈને ફોન કરી દઉં. તમારે જવાનું જ છે ને? હવે હાલ આવે તો હાલ જતો રહું હું તો. હેલો ભાવેશભાઈ, જય માતાજી. વિજુભા બોલું. અમારા નંબર સેવ રાખશે એમ? સારું. હવે ભાવેશભાઈ, આપણે ગાંધીધામની એક ટિકિટ તમારે રિઝર્વેશન કરવાની છે સવારની. ના ભલાદમી અમારે અત્યારે નહીં જો, સવારનું કરી આલો તોય ઘણું છે. હા ટિકિટ ચેટલી લે હા? હા તો વાંધો નહીં, હળો પછી આ તો ભાઈ બંધ છો ને વળી આપણે પાછું મારું ટ્રાવેલ્સ છે, પણ મારે શું પેલી ઉદયપુરની ને એ બધી જે બધી તો આની ટ્રીપો ચાલે છે કે કોઈક દાડો તમારું ઉદયપુરનું પેસેન્જર હા તો અમે કરી આલશે તમને. હા કશું વાંધો નહીં હો. એ ખૂબ આભાર હો ભાવેશભાઈ. ના ભલા આદમી આ કોમ કરી આલ્યું હોય તો કહેવું તો પડે જ કે. એ સારું લ્યો તાર હો. એ રામ હો. એ હા, જય માતાજી. લ્યો બાપુ, તમારી ટિકિટ કન્ફર્મ. હવે તમારે જાવું હોય તારે અને 1 રૂપિયા આવવાનું નહીં તમારે હો પાછું. એ ભાઈ કે હું રૂપિયા નહીં લઉં, તમે તાર કે મોકલજો, તમે કીધું સાથે. પણ આપણે શું જઈએ તો જે હાલવું હોય પેલા ડ્રાઈવરને હાલ દેજો, જે હાલવું હોય તમે તાર. ટાઈમસર પહોંચાડી દઈએ છે ને. અરે ટાઈમ સર હું ભલા આદમી એ તો મેં કીધું તું ને કે આપણા બીજું કાકા આવશે એટલે તમારું કોમ થઈ જાય. મારે સર ટ્રાવેલ્સ નું જ કોમ છે, હા. પણ મારે બધા ઉદયપુર લાઈન છે. અને અમારા ભાવેશભાઈ ખરા ને, ઈવન આ કાઠિયાવાડ ને ભુજ ને ગાંધીધામ ને બધી ચાલે છે. એટલે અમે એકબીજાનું કામ કરીએ અને ભાઈ એકબીજાનું કામ કરીએ તો જ અત્યારે હેડન હા, એટલે અત્યારે મારું કામ ના નીકળી ગયું. એટલે શું થયું બુન ને કોઈ એટલે એમને હાહુન થોડીક તકલીફ હોય ને એટલે હાહુન એડમિટ કર્યા છે. હા. હવે હાહુન મિલીને તો ના આવીએ કે ને. ના હવરાય નહીં. કાલ ઉઠીને જો બુન આવતી રહે તો કાલ ઉઠીને શું કહું કે એમ જેવી બુન હતી તે ભાઈને રાખડી બોધવા હાહુન મેલીને આવતી રહી. હા, ના આપણે ખાનદાનનું નાક ખરાબ થાય ના કરતા જો આ આપણી બુન એક વસ્તુ છે, તમારી બુન કે મારી બુન. હું તો એક જ વસ્તુ કહું કે આપણી બુન હારીની અંદર જો હરખું રાખે તો એનાથી એના પિયરનું નામ ઉજળું થાય. સાચી વાત. અને જે તમારી બુને કર્યું છે સારું, આપણને તો ગમ્યું. લેવડો તાર હું પછી રજા લઉં, મારે થોડું પાછું કોમ છે બહુ અને જબ્બર અત્યારે ઘરાઈ ગઈ છે. પણ આ તો મને સારું ધરપર થી કહો ને ચમ ફોન કર્યો છે અત્યારે એટલો હવે આપણે ત્યાં gift લેવા જાવું હવે. આપણે જઈએ. હવે તમે તાર જાઓ. હા, અમે હવે gift લઈ આવીએ. ત્રણ ચાર gift ભેગી લાવી દઉં. રાજી લેવડો બીજું કાકા તમારે લાવવાની મારે. હવે એક કામ કરો, હા. તમે ડાયરેક્ટ ભીડ બંધન જો અને હું તે ઓફિસ મારે છે ને હા. તો પેલા છોકરાને સમજાવી દઉં હમ. કે મારે એક પેલી 9 ટિકિટ એક ઉદયપુરની છે, એ આપણો કોઈક ભાઈ છે એવા એની બોલને રાખી બધવા જતો હા, હોય. બરોબર. તકલીફ પર તો બધું હરખું તો છે ને એવું કરીએ ને. અને હું ડાયરેક્ટ આવું, તમે મને ફોન કરો. હા, તો હા, તમે હા. ડાયરેક્ટ આપણે ભીડ બંધન મળીએ બાપુ ને. બધા એકા ભેગા થઈએ, બરોબર? આવજો. આપણે જઈએ ને.